હરી કરવાના પ્રકાર પહેલા તો ને એમ થયું કે મારો દીકરો કે આ તો મારી જ હરી કરે કે હરીને એમ થયું કે મારા દીકરા કે કાગડાવાળી મારી હેરત કરી કે ઓલા માણસોએ કીધું હતું કે હમણાં ઘરમાં જાઓ ને કે અંદરથી બંદૂક લઈ આવીને ભડાકે દઉં પણ એ કે નરિયું ઊંચું કરીને ભડાકે દીધો તો એમ માણસો એ કે બોલે હું લખે હું તમને એમ થતું હોય કે હરિયું કરવાનું આજકાલનું નીકળું આજકાલનું નથી આ આદિ અનાદિ કાળથી આવેલું આવે છે ભગવાન શ્રી રામની હરી રાવણે ન કરી હોત તો દુબઈની જેમ માણસો લંકામાં ફરવા જાત અને હું ત્યાંથી જ લેત અત્યારે નવી હરિયું નીકળી છે કે જે બુદ્ધિ વગરની હરી તમે કહો કે બુદ્ધિ વગરની હરી કેમ તો આ ભાઈને જુઓ આ ભાઈને એવી હું હરી કરવાની જરૂર હતી કે ત્યાં સિંહના મોઢામાં આંગળી દેવા ગયો અને પછી એની દશા શું થાય પછી કે ઓય મારીને ઓય બાપા ના તેન પણ તને કોણે તારા બાપે હું ત્યાં ડાયકું તું ત્યાં આંગળી દેવા ગયો આ ભાઈને જોઈ લ્યો આ વાંદરાની હરી કરવા ગયો હવે વાંદરાની હરી કરવી કંઈ હેલી છે એટલે સમજ્યા વગરની હરિયું કરે અને પછી હલવાય તોય પાછા સાચું જ માને નહીં એ કે હું અહીં ઊભો તો ને મને ખેંચી લીધું એ કે આને બાંધો કોઈ પોતાની હરિયું કબૂલે નહીં અત્યારે તો તડકા એવા પડે છે ગરમી કાળો કોપ થાય છે અને તમને ખબર હોય તો કૂતરાને હંધાઈથી વધુ ગરમી થાય એ ક્યાંક ખાબોચિયું ગોઠવીને અંદર બેઠું હોય અને જીભું બધી બાયણે નીકળી ગયો ને લારું પાડતી એવા કોક પાસે જઈને પૂંછડી ઉપર પગ મેલે હરિયું કરવાવાળા અને પછી ઓલું જો જાવો મારે અને પછી ઓલો રાઈડ પાડીને કે આ કૂતરું કોનું છે એ કે અને કે મારી નાખવું એ કે વળી પછી ક્યાંકથી તલવાર ગોતીને આવે એ કે કૂતરાનો વંશ કાઢી નાખું અમુક પછી ત્યાં ઊભા હોય ને એ કે પહેલાં એ કે ઇન્જેક્શન લેતો હોય નકર તારો વંશ નીકળી જાય એ કે અને પાસે જેનું મકાન હોય એની હારે બાંધવા માંડે એ કે આ કૂતરાને તમે જ ખવડાવો છો ને તમે જ રાખો છો ને એના કરતાં ક્યાંક બાંધતા હોય તો એમ તોય પાછો મારો દીકરો પોતાની ભૂલ તો કબૂલે જ નહીં કે મેં હરી કરી અમુક માણસો પાસે હરિયું કરવામાં પાવદરા હોય તમે જ્યાં જુઓ ત્યાં કોઈક માણસ હાઈલો જતો હોય તેને બોલાવીને કે અહીંયા હું સામું જોવો કેમ એમ કરીને બે થપાટું મારી દે તો અટાણા જમાનામાં શેરની માથે સવા શેર માણસો પડ્યા જ છે એ માણસને પાછો કોક એના જેવો બીજો મળી જાય તો એ પાછો આને ટીબી નાખે એટલે નવરા બેઠા ઓટલે આવી હરિયું કરવાનું બંધ કરો અને જે ધંધો કરતા હોય કરો આ મોબાઈલની દુનિયામાં અટાણે રોજે રોજ નવા તમને કિસ્સા સાંભળવા મળે છે કે અમુક માણસો પહેલાં બોલી જાય કે હું કે આ નાઇટમાં આમ છે ને ઓલી નાઇટમાં આમ છે ને પછી નાઇટવાળા તરત આ વાઇટ જોઈને જ બેઠા હોય એટલે ઘઉંમાં કાકરા કાઢતા હોય એમ બધા કાકરા કાઢવાવાળા બેઠા જ હોય જોવે એટલે તરત કે મારા દીકરા કે આપણી નાઇટ વચારે આવું બોલ્યો એમ કંઈ નાખી નાઇટ ભેગી થાય અને પછી પાછા ધંધે લાગે એટલે કોઈના વિશે બોલતા પહેલાં 5 વાર વિચારો બુદ્ધિ વગરના કામ કરોમાં આ જેને લાગુ પડતું હોય એ જ લેજો પાછા હંધાઈ એમ ના લઈ લેતા કે ભાઈ આ તો અમને કહે વળી પાછું અમારે હુર્યું થાય હા અમુક તો એમ જ કહે ગમે એ વાત થતી હતી કે મારું કહે છે કે હવે બાપા તારું નથી કહેતા તમે આવા ધંધા કરો એને કહે છે એટલે તમારે પાછું તમારી માથે ને લઈ લેવું અમુકને લાગુ પડતી હોય એ લઈ લેવાની એમાં કાંઈ વાંધો નથી એટલે આવા નવા પેતરા બંધ કરીને જે ધંધો કરતા હોય કરો નકર પાછી અમારી નાઇટનો એક વિડીયો મેં મેળ્યો છે એ વિડીયો તમે જોઈ લેજો કે અમારી નાઇટમાં ભરતી કેમ થાય હવે એક નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું તે બધા ચેકિંગમાં આવ્યા સાહેબુ તો એ કે રામાયણના પાઠ ને આન તેને એવું બધું ભણાવે એ કે છોકરાઓને પૂછ્યું ઊભા કરીને એ કે છોકરાઓ એ કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું
ત્યાં એક છોકરો વાહેથી હાથ ઊંચો કર્યો. સાહેબને એમ થયું કે મારો દીકરો આખી જિંદગી કે જ્યાં લગી ભણ્યો ત્યાં લગી કોઈ દી નહીં કે હાથ ઊંચો નથી કર્યો ને અટાણે ઈ કે કેમ હાથ ઊંચો કર્યો. તો ઊભો થઈને છોકરો અને પૂછ્યું કે બોલી કે કોણે તોડ્યું? તો કે સાહેબ ઈ કે જોઈ કે દર વખતે મારો વાળો કાઢતા નહીં કે એ મેં નથી તોડ્યું. તો ઓલા ઈ કે ચેકિંગ કરવાવાળા આવ્યા કે આ સાહેબ ઈ કે આને ભણાવે કે શું કરે ઈ કે. તો સાહેબને કહે કે આવી રીતના આમ છે આમ તમે કે આને હરખું જ્ઞાન દ્યો કે નહીં, આ ક્યાંક મેં નથી તોડ્યું, તેને કાંઈ ખબર જ નથી. તો સાહેબ કે એ ખોટું બોલે છે કે એને જ તોડ્યું હોય કે. એ કે જો આ બાઈને લીમડાની ડાળી લટકે ને એને જ તોડી કે. આ ખુરશી રહી કે એને જ તોડી. તો આમથી મેડમ આવ્યા. એ કે જવા દ્યો ને એ કે આ ઈ કે છોકરાઓ છે એ કે ગમે એ તોડી નાખે, એમાં ઈ કે આપણે ઓલા કે ગધડીનો આખો વેલો આવો ઈ કે. તા તો પાછો નિશાળનો પ્રિન્સિપાલ આવ્યો. એ કે ઈ આ ધનુષ ઈ કે જેને તોડ્યું હોય ને તમે શું કામ ઈ કે ગરમી પકડો છો, એ કે હંધાઈ જાય ઈ કે. અત્યારના માણસો બધા જ્ઞાની જ છે અને કાંઈ શીખવાડવું પડે નહીં, પણ મોજ મસ્તી આ સારું થઈ અને આવા નવા નવા ખેલ કરે અને પછી હલવાય છે. એટલે હરિયુના પ્રકાર છે, પણ હરિના પ્રકાર દુનિયાના છે. તમે તમારી આજુબાજુ જોવો તો તમને ખબર પડી જાય કે આમાં કેટલી કેટલી જાતની હરિયું થાય છે. તમને તમારા મનથી જ ખબર પડી જાય. એટલે તમે આ બધી હરિયું જોઈ અને તમને એમનેમ હાસ્ય મળશે કે આ ભાઈ કારણ વગરના હરિયું કરે એનો કોઈ મતલબ નથી ને આખા બીજા જે બે જણા બાજતા હોય એને કાંઈ હોય જ નહીં. એ પાસે હવા અદપાઈને ઊભા રહી જાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, હું નહીં બોલું છું, તમારી ગાય તમારો પીપળો એમ કરીને એ તો છૂટી જાય ને થોડીક વાર રોવા માંડે કે મારાથી આ થઈ ગયું. પણ બીજા બધા ધંધે લઈ ગયા એનું જોવો તમે. જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો પૂરો જોયો એ બદલ તમારો આભાર.